Namaste, મારું નામ વૈશાલી છે. My name is Vaishali Patel, and I'm the founder and CEO of Sanskar Teaching. And for privacy and confidentiality of our students, I'm not sharing the live session that we actually have for classes, but I'll give you a glimpse of it. This is a level 2 adult class, so our class થોડો વધારે immersive છે. આ રેકોર્ડિંગ લેવલ 2 અડલ્ટ ક્લાસ માટે છે કે જે લોકો પરહેપ્સ નાના હોય ત્યારે ગુજરાતી ઘરમાં મોટા થયા હોય પણ ગુજરાતી ભૂલી ગયા હોય જેમ જેમ આગળ વધીએ ત્યારે અને કે તમે લેવલ 1 પાસ કરી ચૂક્યા છો અને હવે આ લેવલ 2 ક્લાસમાં આવ્યા છો. ક્લાસની શરૂઆત નોર્મલી બધા ક્લાસ પ્રમાણે અમે પ્રાર્થનાથી કરીએ છીએ. કેમ પ્રાર્થના? કારણ કે મને એવું લાગે કે આપણે જ્યારે નાનો સરખો એક શ્લોક બોલીને શરૂઆત કરીએ ને તો ઇટ ગ્રાઉન્ડ્સ યુ અને તમે અમે તૈયાર છો શીખવા માટે અને ટીચર પણ તૈયાર છે તમને શીખવાડવા માટે. દર વીકે તમને ક્લાસમાં આ રીતે એક ફોલ્ડર આપવામાં આવશે કે જેમાં તમારું ક્લાસનું મટીરિયલ હશે અને ટીચર તમારી સાથે એ ક્લાસનું મટીરિયલ શેર કરશે. આ ક્લાસ થોડોક એડવાન્સ હોય છે એટલે એમાં શું કરીએ છીએ કે આ રીતે ડિફરન્ટ બધા વર્બ્સ હોય છે જેની તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ કરશો. ફોર એક્ઝામ્પલ, to take is લેવું. So તમે the teacher તમારી સાથે એ પ્રેક્ટિસ કરે કે past tense, future tense, present tense માં કે તમે કઈ રીતે કહી શકો કે I am taking, I was taking, I will be taking. So, તમારું જે ફોલ્ડર હોય તે તમારી સાથે share કરે કે to take is લેવું, correct? That is the verb. So then now you'll be practicing I am taking. And that would be, so now તમને આ કેવી રીતે ખબર પડે કે આ કેવી રીતે લખવાનું છે? I know કે તમે already level 1 પાર કરી ચૂક્યા છો એટલે તમને થોડું ઘણું આવડવું જોઈએ, પણ કદાચ જો ના આવડતું હોય તો તમારું જે ક્લાસનું મટીરિયલ છે ને એમાં તમને આ કોન્જ્યુગેશનના બધા ચાર્ટ આપવામાં આવશે કે એટલે તમે બધા ટેન્સ જોઈ શકો, પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, પાસ્ટ ટેન્સ એ રીતે જોઈ શકો. સો ફોર એક્ઝામ્પલ, તમે એક વર્બ લઈ અને પછી એની પ્રેક્ટિસ કરશો કે આઈ એમ ટેકિંગ ઇઝ હું લઉં છું. I was taking, if you were a girl, it would be હું લેતી હતી. If you're a boy, હું લેતો હતો. I will be taking is હું લેતી હોઈશ, because હું લઈશ. હું લઈશ. So just to give you a glimpse કે આ રીતનું હોઈ શકે છે, બરાબર? પછી ક્લાસનું જે ફોલ્ડર છે એમાં કોમ્પ્રિહેન્શન પર પણ ઘણો ભાર મૂકવામાં આવશે કે તમને કોમ્પ્રિહેન્શનની ઓડિયો આપવામાં આવશે. એટલે આ એક તમે સાંભળી શકો છો કદાચ. આ અમારું ગામ ટેકરી પાસે આવેલું છે. ગામને પાદર નદી વહે. ત્યાં લોકો નાહવા જાય. નદી પાસે ટેકરી છે. ટેકરી ઉપર મંદિર છે. So that gave you a glimpse of what that would look like. કે તમે આ comprehension ઘરે કરી શકો અને પછી ક્લાસમાં teacher will ask you questions. So now તમને કદાચ ગુજરાતી વાંચતા લખતા ના આવડતું હોય તો વાંધો નહીં, પણ તમારા ગામનું નામ શું છે? Where you live, what is the name of your town? એટલે એ પ્રમાણે તમે જુદા જુદા questions answer કરશો teacher સાથે. Commonly used sight words ની practice થશે. તમે different verbs ની જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે થશે. આ જ અમારા જે અડલ્ટ લેવલ 2 ના જે સ્ટુડન્ટ્સ હોય છે ને એમને આ ભાગ બહુ ગમે છે કે શું કરીએ છીએ કે દર વીકે તમને એક સિનેરિયો આપવામાં આવે. એટલે ફોર એક્ઝામ્પલ કે તમે યુ આર અબ્રોડ ઇન ગુજરાત એન્ડ યુ કટ યોર ફિંગર, તમને ઉદાહરણ આપવામાં આવે કે આ સિનેરિયો શું હોઈ શકે. There's not a lot of blood, but your finger hurts and it's bleeding. You enter a pharmacy, you greet the employee. આ તમારે આ બધા પ્રશ્નો ને તમારે બધું ગુજરાતીમાં તૈયાર કરવાનું છે. So now you can create 2 characters or you can do it with 1. ને તમને જે હિન્ટ જોઈએ છે ને તે શબ્દો અહીંયા નીચે આપવામાં આવ્યા હશે. એટલે કે તમે એક સાથે વાત કરી શકો કે તમે ફાર્માસિસ્ટ છો અને આ એક પેશન્ટ છે તો તમે પેશન્ટનો રોલ ભજવી શકો અથવા ફાર્માસિસ્ટનો તમે એને કહો કે કેમ છો, નમસ્તે, મજામાં છો, મારી આંગળી કપાઈ ગઈ છે, એમાંથી બહુ લોહી નીકળે છે અને દુખે પણ છે, તમે શું મને આમાં મદદ કરી શકશો? અહીંયા તમારી પાસે કઈ દવા હોય, કઈ બેન્ડેડ હોય, મને આપશો? એટલે એ પ્રમાણે
તમે એની પ્રેક્ટિસ કરશો. The scenario is fun. Breakout is also fun, where the teacher puts you in breakout rooms and you get to practice these scenarios with another student. You also get some worksheets like this where કે તમારે પિક્ચર જોઈને તમારે લખવાનું છે કે આ ચિત્રમાં શું થઈ રહ્યું છે. તો એક છોકરી છે, એક સફરજન ખાય છે, એક છોકરી છે કેળું ખાય છે, એક છોકરો સેન્ડવિચ ખાય છે. એ લોકો બધા એક બેન્ચ પર બેઠેલા છે. આ છોકરીએ લાલ ઓવરઓલ પહેર્યું છે, એણે એક ભૂરા જોડા પહેર્યા છે, એક જણે ચોટલી વાળી છે. ઘણી બધી વાતો થઈ શકે. સો જુદા જુદા સ્ટુડન્ટ આ ચિત્રમાં જુદી જુદી વસ્તુઓ ડિસ્ક્રાઇબ કરી શકે. સો આ અમારા લેવલ 2 નો ક્લાસ છે. આમાં મેઇન આ ક્લાસમાં ધ્યેય શું છે કે જે સ્ટુડન્ટ છે ને એને વધારે અમે ક્લાસમાં બોલવાની તક આપીએ અને એકબીજા સાથે વાતચીત કરી શકે. અને ટીચર એટલા માટે જ કે ગુજરાતીમાં જ ખાલી બોલે કે સ્ટુડન્ટને સમજણ પડે છે કે નહીં. અમુક શબ્દો આ કોમ્પ્રિહેન્શનમાં જેવી રીતે તમે જોયા ને કે રોજબરોજની ગુજરાતીમાં કદાચ ના વપરાતા હોય એવા શબ્દો પણ તમને સાંભળવા મળે. તો તમને એવું થાય કે ગામને પાદર એ વળી શું હોઈ શકે. એટલે એ બધું તમને ટીચર સમજાવી શકે. અને આ ખરેખર ક્લાસ એવો છે ને કે જે અડલ્ટ ને ગુજરાતી ભાષા પ્રત્યે વધારે જાણવું છે, તેને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે. કારણ કે આપણી આ ભાષામાં એટલું બધું શીખવાનું છે ને, એટલું સરસ લિટરેચર છે. આઈ મીન કવિતાઓ છે. જો તમે અને એ વસ્તુઓ છે ને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ ને તો એટલી સમજાવવાની નથી. એટલે ખુરસ ટુ યુ કે તમે અડલ્ટ લેવલ 2 ના ક્લાસમાં વિચારો છો કે તમારે આ ક્લાસ માટે આગળ વધવું છે અને ગુજરાતી ભાષાને વધારે સાચવી રાખવી છે કે શીખવી છે. કે કદાચ તમે પેરેન્ટ પણ હોઈ શકો અને તમારી ઈચ્છા હોય કે તમને બરાબર આવડે તો તમે તમારા છોકરાઓને શીખવાડી શકો. તમારું જે પણ કંઈ કારણ હોય, મને બહુ આનંદ છે કે તમે ગુજરાતી આગળ શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અને થેન્ક યુ કે અમને એવી તક આપી કે અમે તમને એ ગિફ્ટ આપી શકીએ. તમારે કંઈ પણ જાણવું હોય વધારે કે તમારે કંઈ પૂછવું હોય કે આ બધું મેં સમજાવ્યું એમાં પણ કંઈ કન્ફ્યુઝન હોય કે કંઈ પ્રશ્ન હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર સંસ્કાર ટીચિંગ પર મને મેસેજ મોકલી શકો છો, ઈમેલ મોકલી શકો છો કે અહીંયા કોમેન્ટ સેક્શનમાં પણ કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. થેન્ક યુ મને આ તક આપવા બદલ. અને મારી ઈચ્છા છે કે તમને બધાને હું મારા ક્લાસમાં જોઈશ. આપણે પાછા મળીશું. આવજો.